नमस्कार, वंदे मातरम। आप देख रहे हैं एडी न्यूज डिजिटल सच के साथ। आइए नजर डालते हैं इस वक्त की खबर पे। सूरत शहर के पांडेसरा जीआईडीसी में पांडेसरा इलाके में बाइक चोरी के 3 आरोपियों को पुलिस ने गिरफ्तार कर कामयाबी हासिल की है, जिसमें शहर के अलग अलग इलाके से बाइक चोरी का एक बड़ा गिरोह पकड़ा गया है, जिसमें पांडेसरा पुलिस ने 3 आरोपी जिसमें रोहित राठौर, उपेंद्र शर्मा और आर्यन सिंह शामिल हैं, जिन्हें गिरफ्तार कर लिया गया है। सूरत शहर के अलग अलग घानी में इन तीनों आरोपियों के खिलाफ 10 से ज़्यादा FIR दर्ज है। ये बाइक चुराकर कबाड़ियों के हाथ बेच देते थे। मुखबिर की सूचना के आधार पर पांडेसरा पुलिस ने इस पर नज़र रखा और चोरी की घटना को अंजाम देने से पहले पुलिस ने इन तीनों चोरों को गिरफ्तार कर लिया है। तो ये रही अब तक की खबर। फिर मिलते हैं किसी बड़ी खबर के साथ। तब तक के लिए नमस्कार और देखते रहें आपका लोकप्रिय चैनल एडी न्यूज डिजिटल सच के साथ। ज़्यादा तरीन खबरों के लिए हमारे चैनल को लाइक, शेयर, सब्सक्राइब अवश्य करें। धन्यवाद। पांडेसरा पोलीस स्टेशનમાં કેટલાક વાહન ચોરીના બનાવ બનેલા હતા, જે અનુસંધાને ડી સ્ટાફ PSI તથા સર્વેલન્સની સૂચના આપવામાં આવેલી હતી કે આ બાઇક ચોરી કોઈપણ રીતે ડિટેક્ટ કરવા તેમજ પ્રિવેન્ટ કરવા માટે પ્રયત્ન કરવા, જેના ભાગરૂપે સર્વેલન્સ પાંડેસરા નાઓએ એક આરોપીને વોચમાં રાખી અને વોચમાં રાખતા દરમિયાન તેની પૂછપરછ કરતા તેણે કેટલાક બાઇક સુરત શહેર ખાતેથી ચોરેલાનું પ્રાથમિક કબૂલાત કરી। ત્યારબાદ તેની સાથે સંકળાયેલા આરોપીની વિગત મેળવતા અને ડિટેન કરી પૂછપરછ કરતા તેઓએ પણ આ ગુનાઓ કરેલાનો ઇકરાર કર્યો, જેના ભાગરૂપે ગઈકાલે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે 3 આરોપી રોહિત રાઠોડ, ઉપેન્દ્ર શર્મા અને આર્યન સિંહ નાઓને એરેસ્ટ કરવામાં આવેલા, જેમાં કુલ 10 ગુનાઓ ડિટેક્ટ થયેલ, જે પૈકી પાંડેસરા પોલીસ સ્ટેશનના 6, સુપેન્દ્રા પોલીસ સ્ટેશનના 1, અલથાણ પોલીસ સ્ટેશનના 1, પાલ પોલીસ સ્ટેશનના 1 અને લાલગઢ પોલીસ સ્ટેશનના 1 એમ કુલ 14 ગુનાના બાઇક રિકવર થયા તથા 4 બાઇકો તેઓએ ભંગારમાં આપેલાનું કબૂલાત કરેલ, જેની તપાસ તજવીજ ચાલુ છે અને મુદ્દામાલ રિકવરી માટે પ્રયત્ન કરી રહી છે પોલીસ। છેલ્લા જે બાઇક ચોરીનો સ્પાન છે અને ગુનાઓની વિગત જોતા છેલ્લા 6 મહિનાથી આ લોકોએ બાઇક ચોરીની પ્રવૃત્તિ કરતા હોવાનું જણાય છે। જી, આ લોકોએ જે 4 બાઇક ભંગારમાં આપ્યા છે તેની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને આ 4 સિવાય પણ બીજા કોઈ બાઇક છે કે કેમ તેની તપાસ પણ ચાલુ છે। આરોપીના રિમાન્ડ મેળવેલ છે અને અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। ભંગારવાળાને એરેસ્ટ કરવાનો બાકી છે, જેથી એની ધરપકડ થશે ત્યારે એની અમુક ખ્યાલ આવશે, પરંતુ કેટલાક બાઇકો જે અનયુઝ હતા અથવા પડી રહેલા હતા એવા પણ એ લોકોએ ચોરેલા છે, જેને કોઈ લેવાવાળું નહોતું એને એ લોકો સ્ક્રેપમાં વેચતા હતા।